પરશુરામ રૂપે પ્રગટ થયા છે। પરશુરામ એ છે કે જેમણે સહસ્ત્રાર્જુનના અસંખ્ય હાથને કાપ્યા હતા। હવે સહસ્ત્રાર્જુનનું નામ આવ્યું છે ત્યારે તમને એક ચાવી આપતી જઉં છું, જો તમારે લેવી હોય તો। લેવી છે ચાવી? લેવી છે તમારે? હા હા, બે જણના અવાજ આવ્યા, મારા ભાઈનો અવાજ આવ્યો, જય હો જય હો જય હો, મારા ભાઈની જય હો। બીજા કોઈનો અવાજ જોરથી નથી આવ્યો। તમારે ચાવી જોઈએ છે? બરાબર છે। આ તો ભાઈ મારે પૂછવું પડે, તમારે જોઈતું ના હોય હું પરાણે પરાણે આપતી હોઉં તો પછી એ ખોટું ને એમ। હા, તમારે એવી ઈચ્છા હોય કે હવે જમવાનો સમય થયો છે, ભાગો, તો પછી મારે એ પ્રમાણે કરવું પડે ને। તો મહારાજ એવું બન્યું છે કે સહસ્ત્રાર્જુન જે ભગવાન છે, મારા વડીલો, મારા પૂર્વજો, જે મારા પિતૃઓ કથા કરતા હતા, એ કહેતા હતા મને યાદ છે કે સહસ્ત્રાર્જુન ભગવાનનો દીવો માનો। ક્યારે માનવાનો? તમારી લાખ રૂપિયાની વસ્તુ ખોવાણી હોય, તમારી 50 લાખની વસ્તુ ખોવાણી હોય, કોઈ વસ્તુ ગુમ થઈ હોય, ખોવાઈ ગઈ હોય, અને તમને મળતી ન હોય ને, ત્યારે તમે તમારા ઘરે પાણિયારે એક દીવો પ્રગટાવો, અને એ દીવો પ્રગટાવીને ભગવાનને પાણિયારે ઊભા રહીને પ્રણામ કરીને કોનું નામ લેવાનું? સહસ્ત્રાર્જુન ભગવાનનું નામ લેવાનું। કોનું? સહસ્ત્રાર્જુન ભગવાનનું।